સાધુ સાચા જાણીને એને પૂછ્યું કે મારો પુત્ર 10 ભૂતોના પ્રવેશથી પીડાય છે, અનેક ઉપાયો કર્યા, કોઈ એને મુકતા નથી, તીર્થયાત્રા માટે નીકળ્યા છીએ, માટે તમે કંઈક ઉપાય બતાવો. અને ત્યારે સુવ્રત મુનિએ કહ્યું કે ચરોતર પ્રાંતમાં વરતાલ નામનું ગામ છે, એની બાજુમાં પાપના સમૂહને હરનાર એક ગોમતીજી વિરાજે છે. ઓગ શમની તત્ સમીપે હિ ગોમતી. સ્વામિનારાયણ ભગવાને અનેક વાર સ્નાન કરીને આ તીર્થને અધિક તીર્થત્વ આપ્યું છે, માટે તમે ત્યાં જઈ અને આ તમારા પુત્રને ગોમતીમાં સ્નાન કરાવો અને મંદિરમાં વિરાજિત હરિકૃષ્ણ મહારાજના દર્શન કરાવો. આ હરિશર્મા બ્રાહ્મણને લઈને એના પિતા વડતાલમાં પહેલી વાર શોધતા વડતાલમાં આવ્યા. અને જેવા ગોમતીના કિનારે જાય, હજી ગોમતીજીમાં પ્રવેશ કરે છે, દિવ્ય જળ એ અડે એ પેલા જ એના શરીરમાં જે આ ભૂતાવળ રહેલી એક પછી એક બધી ભૂતાવળ બહાર નીકળવા લાગી. અને ગોમતીજીના જળનો સ્પર્શ થયો ત્યાં તો બ્રાહ્મણ પેલા હતો એવો ને એવો થઈ ગયો. ગોમતીજીમાં હજી પ્રવેશ કરે એ પેલા ભૂતાવળ બહાર નીકળી ગઈ. બ્રાહ્મણે એવું કીધું કે હે ભૂતો વીરો, તમે આવો, આ ગોમતીજી છે તમારું કલ્યાણ કરી નાખશે. ત્યારે એ ભૈરવ હતો, એ બોલ્યો કે એને તો ભગવાન અને એના સંતોનો યોગ થયો છે, માટે અમે અમારી રીતે એનો સ્પર્શ કરવા માટે સમર્થ નથી. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનના બે સંતો ત્યાં સ્નાન કરવા માટે આવેલા જ્ઞાન વલ્લભાનંદ સ્વામી અને સૂર્યાનંદ સ્વામી, આ ભૂતોનો સંવાદ સાંભળીને સ્વામીને દયા આવી. એટલે સ્વામીએ કીધું અહીંયા આવો, તમારો મોક્ષ અમે કરીએ. અને સાધુનું હૃદય છે ને, સાધુ હૃદય નવનીત સમાના, કહા કવિન પર કહા ન જાના. સાધુ હૃદય નવનીત સમાના, કહા કવિન પર કહા ન જાના. નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, નિજ પરિતાપ દ્રવઈ નવનીતા. પર દુઃખ દ્રવઈ સો સંત પુનીતા, પર દુઃખ દ્રવઈ સો સંત પુનીતા. સ્વામિનારાયણ ભગવાનના સાધુ અને એણે હાથમાં જળ લઈને છંટકાવ કર્યો. હરે શાંતિ હરે કૃષ્ણ શાંતિ કૃષ્ણ પ્રયચ્છતો, ભક્તિ ધર્માત્મજસ્તુભ્યમ ચૈવમ શાંતિ પ્રયચ્છતો. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ, સર્વારિષ્ટ સર્વોપદ્રવ શાંતિર્ભવતુ. અને આમ ગોમતીજીનો જળ લઈ અને એની ઉપર છંટકાવ કર્યો, અને આ ભૂતો હતા એનો સ્વામીએ મોક્ષ કર્યો. અને એ બધાને બદ્રિકાશ્રમમાં મોકલ્યા છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. ત્યારે વાલા ભક્તજનો, ગમે એવી મલિન શક્તિ હોય, ગમે એવો ભવ રોગ હોય, આમ તો વિરસદ વાળા જ્ઞાન જીવનદાસજી સ્વામી બહુ સમર્થ સંત થયા. વડતાલ દેશના ભગવાન સાથે વાતો કરે એવા સંત. આ ઉત્તરસંડા નરસંડામાં સ્વામીએ બહુ સત્સંગ કરાવ્યો. અને ત્યાંના રાવજી પટેલ, ચિમલભાઈ પટેલ આદિક સ્વામીના બહુ હેતવાળા ભક્તો. એકવાર સ્વામી એને ત્યાં પધરામણીએ ગયા, અને ત્યારે આ ચિમનભાઈ પટેલ એને ઘેર ગયા ને ઘરમાં ઢાળિયામાં બળદ આડો પડેલો. ચિમનભાઈ કે સ્વામી કંઈક દયા કરો, આ બળદ 4 દિવસથી કંઈ ખાતો પીતો નથી, કાં જીવનો ઉદ્ધાર થાય એવી કૃપા કરો.
જ્ઞાન જીવનદાસજી સ્વામી બોલ્યા કે ચીમનભાઈ, એ તમે મહારાજની ઉપાસના કરો છો, હરિભગતને ત્યાં આ જીવે આખી જિંદગી કામ કર્યું, એ તમારા જેવા ભગતના ઉપયોગમાં આવ્યો, એનો મોક્ષ કરવો એ તો તમારી જવાબદારી છે. સ્વામી હું તો કે વડતાલ ક્યાં છેટું છે, જાઓ સાધુની ધર્મશાળામાંથી રજ લઈ આવો અને ગોમતીજીના જળનો ઘડો ભરીને આ બળદને પાવ. અને ચીમનભાઈ ગોમતીજીનું જળ ભરીને લાવ્યા અને આ બળદને મોઢામાં નાખ્યું અને જળ પાયું અને એ બળદને શ્રીજી મહારાજ ધામમાં લઈ ગયા. સ્વામી ખુદ એવા અનુભવી હતા. એની અજમાવેલી દવા ઘણીવાર સાધન હોય. અમુક આ ઘણાય સંતો સાધના કરતા હોય, ભક્તિ કરતા હોય. કાલે જ મને નવતમ સ્વામી કીધું કે કોઈ આવે કે સ્વામી દીકરો નથી, તો હું સીધું જ કહું કે માં ભક્તિની આરાધના કરો, કેટલાયના ખોળા ભરે છે. એવા સમર્થ દેવ હોય છે. ગઢડામાં મૂળજી દાદા છે, દર્શન કર્યા તમે? હે, આ ગોપીનાથજી મહારાજ, વાસુદેવ નારાયણ, આ બધા બરાબર. આ મૂળજી દાદા ક્યાંથી નવા આવ્યા? પણ એકવાર મહારાજ ઉગમણી રોપ ચોકીમાં ગઢડામાં વિરાજમાન હતા ને આમ હનુમાનજીની વાત હાલતી હતી. કાયમ આજીવન ભગવાનની સેવામાં રોકાયા એટલે મૂળજી બ્રહ્મચારીની આંખમાંથી ટપ ટપ આંસુડા પડ્યા. મહારાજ કાં? તો કે પ્રભુ તમે તો વયા જાશો, પણ મને તમારી સેવા ક્યારે મળશે? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યા કે ગોપીનાથજી રૂપે અમે અહીં અખંડ રહેશું, કાયમ રહેશું. અને ગોપીનાથજી મહારાજની ડાબી બાજુ જે હનુમાનજી છે ને મંદિરમાં, મહારાજ કે જેમ રામ ભગવાનની સેવામાં હનુમાનજી, એમ આ તમે મૂળજી બ્રહ્મચારી એમ કહીને એની કાયમ માટે ત્યાં પ્રતિષ્ઠા કરી. એટલે કોઈને અસાધ્ય રોગ હોય અને કોઈ રીતે સાજા ન થતા હોય તો એ મૂળજી દાદાની માનતા થાય. કોઈ ઉમરેઠમાં જઈ અને ગોપાળન સ્વામીને ગોળની માનતા કરે. સારંગપુર તો પ્રસિદ્ધ છે, કમિયાળા ધામ. આપણે ત્યાં નીલકંઠ ધામ બાજુ પારીખા હનુમાનજી મહારાજ છે. મોટા સંતોએ પધરાવેલા પશુના ડોક્ટર કહેવાય છે. કેવા? એ આખા વિસ્તારમાં કોઈ ઢોર માંદું હોય, સમય પહેલા વહુકી ગયું હોય, કાંઈ પણ તકલીફ રહે, ગર્ભ ન રહેતો હોય, ગર્ભ બહાર નીકળી જતો હોય, તો પારીખા હનુમાનજી મહારાજ પાસે લાવે અને ત્યાં માનતા કરે એટલે હનુમાનજી મહારાજ સાજા કરી દે. લ્યો, ત્યારે આ વિરસદ વાળા જ્ઞાન જીવનદાસજી સ્વામીને આસ્થા નિષ્ઠા, કેટલો ગોમતીનો મહિમા. એકવાર ગોમતીમાંથી સ્નાન કરીને આવતા હતા. નારાયણબાગ અત્યારે જ્યાં ગૌશાળા છે ત્યાં ગાયો બાંધેલી રહેતી. અને એ વખતે વડતાલની બહુ મોટી જમીન હતી. લગભગ 200-250 વીઘા જમીનમાં ખેતી થતી. અને એ વખતે બળદને રાખતા. બળદ બીમાર હશે. સ્વામી આ બળદ બહુ બીમાર છે ને દેહ છૂટતો નથી, પીડાય છે. સંતના હૃદયમાં કરુણા આવી. હરિકૃષ્ણ મહારાજ માટે એણે આખી જિંદગી કામ કર્યું છે. આટલા સાધુને રાજી કર્યા છે. અને જૂના સાધુ સ્નાન કરીને આવતા હોય એટલે તુંબડું ભરીને આવે. એટલે સ્વામીના હાથમાં તુંબડું હતું. તુંબડામાંથી જળ લઈને મહારાજનું નામ લઈને બળદ ઉપર છાંટ્યું અને એ જ સમયે બળદને મહારાજ ધામમાં લઈ ગયા. લ્યો, આ બળદ જેવા જીવનો મોક્ષ કરે ને કલ્યાણ કરે તો મારું ને તમારો કરે કે ન કરે? હે, ગમે એવા પાપ હોય ને વાલા ભક્તજનો, એનો નાશ થઈ જાય. ભવરોગ તો ટાળે શરીરના રોગ. જ્યારે ભારત આઝાદ થયું અને ત્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા. હિન્દુઓ બધા પાકિસ્તાનમાં ત્યાં રહેતા, અહીં આવતા. મુસલમાનો અહીંથી ત્યાં માઇગ્રેટ થતા. અને એ વખતે કરાચીમાં પણ સ્વામિનારાયણ મંદિર હતું ને એ વખતે ત્યાંના એક વૈદ, નામ પૂછવાનું ભૂલી ગયો, પણ એ વૈદરાજ હતા. એ કરાચીથી ભારતમાં આવેલા ને નડિયાદ રહેતા. પણ એને શરીરમાં સોરાઇસિસ અને ખસ ધાધર જેવો ચામડીનો એટલો રોગ કે આખા શરીરે પીડા થાય અને એમાંથી પરું નીકળે. ઘણી દવા કરી પણ કોઈ રીતે સાજા ન થાય. અને એકવાર મહારાજને આર્તનાદથી પ્રાર્થના કરી રોવાઈ ગયું કે હે મહારાજ,
હવે આ બધી પીડા સહન થતી નથી પ્રભુ. એ તમે રાજી થાવ, કાં તો મને તમારા ધામમાં લઈ જાઓ અને કાં તો દયાળુ મને સાજો કરો. અને મહારાજે એને સ્વપ્નમાં દર્શન આપ્યા અને મહારાજે કીધું, વૈદ્યરાજ, એ તમે બીજાને દવા આપો પણ તમારી દવા તો એ અમારે કરવી પડશે. એ તમારે વડતાલ ક્યાં છેટું છે? હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી અને ગોમતીમાં સ્નાન કરવા જાવ ને ખાસ એ ગોમતીની જે માટી હોય, પેલો કાંપ હોય ને એ કાંપ લઈને આખા શરીરે ઘસજો. હવે કયો, એ આખા શરીરે ઘસજો. અને વૈદ્યરાજ આવ્યા, હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા, ગોમતીમાં સ્નાન કરીને આખા શરીરે, બીજા બધા ઓહળિયા કરી લીધેલા, પણ આખા શરીરે આ ગોમતીજીની માટી લઈ, અને માટી છે તો પ્રસાદીની એ ક્યારેય જાય? જળ તો બદલતું રહે પણ માટી તો એકવાર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પ્રસંગ યાદ કરતા કે જુનાગઢમાં જૂના સાધુએ કીધું, સ્વામી વડતાલથી ભણીને આવ્યા ને કે ધર્મજીવન દાસ, એ તમાર નવા ભણીને આવ્યા છો, બહુ ગુણિયલ છો, વ્યવહાર કુશળ છો, તો અમને જિંદગીમાં એકવાર નર્મદાની જાત્રા કરાવી દો. ગંગા તો બહુ સેટી હતી ત્યારે, અને સ્પેશિયલ ટ્રેનના એન્જિનમાં 2 વેગન જોડાવીને શાસ્ત્રીજી મહારાજ ત્યાં લઈ આવેલા. ચાણોદ, કરનાળી સંતોએ સ્નાન કર્યું. સ્વામી કહેતા કે હું ત્રાસી નજરે જોયા રાખું, બધા સાધુની ક્રિયા શીખવાડ્યા, પહેલાં હું જોઈને શીખી જાઉં. અને એમાં એક સાધુ વૃદ્ધ સંત હતા, આમ નર્મદાજીના કિનારે બેસી અને એમાંથી આમ રેતી ને ધૂળ લઈને આખા શરીરે ચોળે. બધા સંતો જળથી સ્નાન કરતા હતા ને આ નવીન જોયું એટલે મેં પૂછ્યું કે સ્વામી તમે કેમ આખા શરીરે આ રેતી ને માટી ચોળો છો? અને ત્યારે એણે કીધું કે સાધુરામ, આ પાણી તો અખંડ ફરતું રહે, પણ આ નર્મદાજીના જે પથ્થર છે, અહીંની ધૂળ છે, અહીંની માટી છે, એમાં પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું છે, બધા અવતારોએ સ્નાન કર્યું છે, સનકાદિકો મોટા મોટા ઋષિ મુનિઓ બધાએ સ્નાન કર્યું છે. પાણી બદલતું રહે પણ અહીંની માટી તો એની જ પ્રસાદીની છે, માટે એનાથી સ્નાન કરું છું. દરેકની પોતાની ભાવનાઓ હોય. ત્યારે વાલા ભક્તજનો, આવો મોટો મહિમા ને સત્સંગનો ઇતિહાસ સાક્ષી પૂરે કે એ વૈદ્યરાજ હતા, એણે સ્નાન કર્યું ગોમતીમાં, અને એના શરીરનો જે રોગ હતો ને એ વયો ગયો. અને પછી તો 27 વર્ષ સુધી આ સત્સંગની, હરિકૃષ્ણ મહારાજની ખૂબ સેવા કરી. ત્યારે વાલા ભક્તજનો, આવો મોટો આ બધા તીર્થોનો મહિમા છે. અને આ મહિમાનું ફળ કોને મળે? તો કે એ ભાવ હૃદય લઈને જે જાય એને મળે. રજે જળે થાય પવિત્ર તન, મહાત્મ્યથી થાય પવિત્ર મન. આ રજ અને જળથી શરીર પવિત્ર થાય, પણ મનને જો નિર્મળ કરવું હોય, અંતરાત્માને જો પવિત્ર કરવો હોય તો એના માટે તો મહાત્મય જોઈએ. અમને નાના સંતોને પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી તીર્થોમાં સ્નાન કરતા ઘણીવાર શીખવાડતા હોય કે આપણે આવા તીર્થોમાં સ્નાન કરવા જઈએ ત્યારે ભગવાનનું ભજન કરીએ, ભગવાનનો સંબંધ રાખીએ, મહારાજ દેવો મોટા સંતોને સંભાળીએ, અને એમાંય ખાસ ડૂબકી લગાવીએ. અને ત્યારે આપણા એક એક રોમમાં જે જળનો સ્પર્શ થાય ને રોમાંચ થાય, ત્યારે એમ ભાવના કરવી કે એ શીતળતા દ્વારા એ દિવ્યતા મારા રોમ રોમમાં પરસે છે, પ્રવેશે છે, અને મારા કામ, ક્રોધ, લોભ, આ બધા વિકારો, વાસનાઓ એ બધુંય તણાઈ જાય છે. અને આવી ભાવના કરી અને મહિમાપૂર્વક સ્નાન કરે તો એનું મન પણ નિર્મળ બની જાય. અને એના વિના વિહારી લાલજી મહારાજે લખ્યું, જો મહિમા નથી તો ગંગમાં ગર્દભનો પ્રવેશ. ગર્દભ એટલે લંબકર્ણ.
ગુજરાતમાં ડોંકી કહેવાય. જો મહિમા નથી તો એ ગંગામાં એ ગર્દભનો પ્રવેશ, ગંગા કિનારે જન્મ મળતો હોય, શું એ બધા પાપથી મુક્ત થઈ જતા હશે? હે? મહિમા નથી તો વાલા ભક્તજનો ઘણીવાર મહિમાની વાત કરીએ ને એ જ લોકો એવા તીર્થોમાં એવી ગંદકી ફેલાવતા હોય છે. હવે ત્યાં ગંદકી ફેલાવે એટલે સ્વાભાવિકપણે ત્યાં આવનારા દર્શનાર્થીઓ, તીર્થયાત્રીઓ એને મહિમા રાખવો અઘરો પડી જાય. એટલે તીર્થમાં રહેનારાની સૌથી મોટી જવાબદારી છે કે સ્વચ્છતા અને પવિત્રતા બનાવી રાખવી. તીર્થનું સેવન કરનારની સૌથી મોટી સેવા, કમસે કમ આપણાથી એ તીર્થ છે એમાં ગંદકી તો ન જ થવી જોઈએ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ઘણા ફરિયાદ કરે કે સ્વામી ઉતારામાં આવી તકલીફ છે, પણ એ ઉતારામાં રહેનારા કોણ છે? હે? બનાવનારા એ ઉતારા બનાવી દીધા, કોઈને ઉતારા આપ્યા હોય, રૂમ સાફ સાફ કરીને આપ્યા હોય, પણ જતી વખતે પોતે બીજાનું નહીં પણ કમસે કમ પોતાનો વિચાર કરે કે મેં જેટલો કચરો નાખ્યો છે, મારા દ્વારા કંઈક બગાડ થયો છે, તો કમસે કમ એની સફાઈ તો હું કરી નાખું. અને આ જવાબદારી દરેકે પોતાએ લેવાની હોય. અને આજે તો દેશ પણ એ દિશામાં અગ્રેસર થઈ રહ્યો છે, ત્યારે એ જાગૃતિ આપણે રાખવી એ બહુ જરૂરી છે. હો, પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. હવે જે દેશમાં પાણીની પરબે ઓલા પ્યાલાની સાંકળથી બાંધવા પડતા હોય, ત્યાં સરકારને સુધરવાની જરૂર કે માણસોને? ત્યારે અમુક વસ્તુ આપણી મેન્ટાલિટીમાં એવી કરી ગઈ છે કે ગમે ત્યાં કચરો કરવો. બસ એ પવિત્રતા અને સ્વચ્છતા એ જાળવી રાખવી. અને જો એ ભાવના હોય ને તો જ આ બધું થાય. અને ભાવના વિના ગમે એટલું તીર્થનું સેવન કરે એને એ તીર્થનું ફળ છે એ ક્યારેય મળતું નથી. એકવાર કબીરજીને એક યાત્રાનો સંઘ જાતો તો, હાલો આપણે બધા તીર્થોની યાત્રા કરવા જવું છે. કબીરજીની રીત આપણે જાણીએ કે મારે તો બધા તીર્થો અહીંયા છે, મારે જવું નથી. તો કે અમારે જવું છે. બહુ આગ્રહ કર્યો તો કે મારા બદલે આ તુંબડું લઈ જાઓ. વેલામાંથી તુંબડું તોડીને આપ્યું, ગોળ હોય ને તુંબડું, કે મારા વતી આ તુંબડાને બધા તીર્થોમાં લઈ જાજો, પધરાવજો, દર્શને સામે રાખજો, તીર્થોમાં સ્નાન કરાવજો ને મને આપજો, એટલે હું માનીશ કે તમે મને તીર્થમાં લઈ ગયા. કબીરજી જેવા મોટા સંતનો મહિમા, શંખ ગયો, બધા તીર્થમાં જાય, સ્નાન કરાવે, બધે ફરીને પાછા આવ્યા. સામૈયા થયા, પેલા જળ લાવે, જળની લોટી ઉત્સવો થાય. કબીરજીને બોલાવ્યા અને બધાએ આમ ભેગા મળીને, કેમ હમણાં આપણે શ્રીફળ આપ્યું એમ બધાએ ભેગા મળીને કબીરજીને શું અર્પણ કર્યું? તુંબડું. કે આ તમે તુંબડું આપ્યું હતું ને, લ્યો અમે આખા ભારતની 4 ધામની જાત્રા કરાઈ આવ્યા આ તુંબડાને. કબીરજી કે લાવો, થાળી મગાવી, ચપ્પુ મગાવ્યું ને એ તુંબડાને સુધાર્યું ને ચીરીઓ કરીને બધાને આપી કે લ્યો આ તુંબડું 4 ધામ જઈ આવ્યું, આટલી તીર્થ યાત્રા કરી આવ્યું, હવે બધાએ આ પ્રસાદ લ્યો. અને મોઢામાં નાખ્યું ત્યાં કડવું ઝેર જેવું. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. થૂ થૂ કરવા માંડ્યા. ત્યાં તો કડવું લાગે છે, ભલે ને કડવું લાગે, પણ તીર્થ યાત્રા કરે એવું મીઠું ન થયું. તો કે આ તુંબડું મીઠું ન થયું. ત્યારે કબીરજી બોલ્યા કે મહિમા સાથે જો તીર્થ યાત્રા કરો તો મીઠા થવાય, નહીતર તુંબડા જેવા કડવાને. ત્યારે વાલા ભક્તજનો, આ તીર્થનું ફળ તુંબડિયા સબ તીરથ કર આઈ, તુંબડિયા સબ તીરથ કર આઈ, ગંગા નાઈ ગોમતી નાઈ, ગંગા નાઈ ગોમતી નાઈ.
68 તીરથ જાઈ ગંગા નાઈ ગોમતી નાઈ 68 તીરથ જાઈ ઓ ગંગા નાઈ ગોમતી નાઈ 68 તીરથ જાઈ ગંગા નાઈ ગોમતી નાઈ 68 તીરથ જાઈ ઓ નિત નિત ઉઠ મંદિર में आई નિત નિત ઉઠ મંદિર में आई नित नित उठ मंदिर में आई નિત નિત ઉઠ મંદિર में आई ओ तो भी न गई कड़वाई रे तुम बड़े सब तीरथ कर आई तुम बढ़िया सब तीरथ कराई महिमा न होय तो પછી ગંગા નાય ગોમતી નાય પણ એ અંતરની કડવાશ જાય વાલા ભક્તજનો આપણને જો આ અવસર મળ્યો છે વડતાલ જેવું ધામ આ વારે વારે મહિમાની પુષ્ટિ કેમ કરાવીએ છીએ એ મહિમા ભાવથી જો બે માળાઈ થઈ જાય એ દિવ્ય ભાવથી એક ક્ષણ પણ જો મારા ઠાકોરજીનું દર્શન થઈ જાય એ ભાવ જો પ્રગટી જાય ને તો એ હૃદય એ નિર્મળ કરી દે ને એવું સક્ષમ આ તીર્થ છે બસ જેટલો મહિમા એટલો આ તીર્થનું ફળ મળતો હોય છે આજે તો ઘણીવાર આજે ભગવાને બહુ સુલભતા કરી છે બધા પાસે પર્સનલ વાહન થઈ ગયા અને લગભગ નોકરી ધંધાવાળા એવા થઈ ગયા કે બધું મૂકીને ગમે ત્યારે નીકળી શકે અને ભગવાનની દયા હોય મોટી ગાડીઓ હોય એટલે પરિવાર સાથે જવું જ હોય એટલે બીજે ફરવા જાય એના કરતા આજે તીર્થોમાં મંદિરોમાં જવાનો ટ્રેન્ડ છે ને બહુ સારી વાત છે પણ એ જોવું કે આપણે તીર્થ શા માટે જઈએ છીએ અમે નીલકંઠ ધામ ઘણીવાર જોઈએ દર્શને આવે હજુ ઠાકોરજીના દર્શન કરે એ પેલા ખિસ્સામાંથી કાઢે કાળા મોઢા વાળો કોણ નિરાતે બે વાર હાથ જોડીને ભગવાનના નિરાતે દર્શન કરી લઈએ ને એટલું બધું દર્શન ગમી જાય તો પછી એમ થાય કે આ દર્શન મારે કાયમ સ્મૃતિ કરવા થાય એટલા માટે હળવેકથી લઈને એકાદો ફોટો ફાડીએ બરાબર પણ સ્ટોરેજ ફૂલ થાય ને પછી ડિલીટ જ કરવા હોય તો પછી ફોટો પાડવા બહુ મહેનત ન કરવી એમ છે બોલો જય સ્વામિનારાયણ ફોટા પાડે સેલ્ફી લે ફેસબુકમાં ને ટ્વિટર ને બધી વોટ્સએપમાં ને અલગ અલગ એપ્લિકેશનની અંદર પછી અપલોડ કરે સેલ્ફી લે કેદારનાથ જાય આજે યુવાનોમાં ટ્રેન્ડ ચાલ્યો છે ગળામાં આમ રુદ્રાક્ષ પહેર્યા હોય કાળા ચશ્મા પહેર્યા હોય ને આગળ ઉભા રહીને સેલ્ફી લઈને આમ ફોટા મોકલે હો અપલોડ કરે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બનાવે જાણે એમ લાગે કે આનાથી મોટો મહાદેવનો કોઈ ભગત નહીં હોય પણ પૂછો તો ખ્યાલ આવે કે આ તીર્થમાં કેદારનાથ જઈ આવ્યા પણ હાથમાં માળા લઈને ઓમ નમઃ શિવાયના જાપ કેટલા થયા એ કેદારનાથ ગયા પણ શિવનું ને જીવનું મિલન થયું કે કેમ શિવ એટલે કલ્યાણ પણ આ કલ્યાણનો નાદ એ ભગવાનના દર્શને કરીને અંતરમાંથી ઉઠવો જોઈએ તો એ શિવત્વનું એ શિવત્વમાં કેટલો પ્રવેશ થયો એ કેદારનાથ જઈને અને આવો કંઈક વિચાર થાય તો એ દર્શન છે એ ફળદાયી બને ત્યારે વાલા ભક્તજનો એવું તીર્થમાં જઈને ભાવથી દર્શન કરીએ ત્યારે આ ગોમતી તીર્થનો મહિમા હરિલીલા કલ્પતરુની અંદર જે કયો છે અદ્ભુત મહિમા છે આને તો જેટલો ગાઈએ એટલો ઓછો પડે હો એક પ્રસંગ મારે આજે કેવો છે કથાની પૂર્ણાહુતિ પહેલા સ્વામિનારાયણ ભગવાને 1881માં મહાવદી ત્રીજના દિવસે આ ગોમતીજીનું પ્રાગટ્ય કર્યું સત્સંગના ઇતિહાસ પૂર્વાપરની લીલા મંદિરની પ્રતિષ્ઠા પેલો પાટોત્સવ થયો અને પછી ગોમતીજીની પણ મહારાજે પ્રતિષ્ઠા કરીને પછી ગયા ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પાસે બોલાવ્યા છે
થોડા રૂપિયા મોકલીને બાપે દીકરાને વિદેશમાં મોકલ્યો હોય ને ત્યાં જઈને મોટું સામ્રાજ્ય ખડું કરી દે અને ત્યાં પછી એના મા બાપને બોલાવે, બાપ એનું કાર્ય જોઈને કેટલા રાજી થાય. એમ સ્વામિનારાયણ ભગવાનનો તો સંકલ્પ નાનો હતો, પણ બ્રહ્માનંદ સ્વામીની ભાવના બહુ ઊંચી કે મારા મહારાજ સર્વોપરી તો એનું મંદિર, એનું ધામ પણ વિશ્વમાં સર્વોપરી હોવું જોઈએ. અને આ ભાવનાથી એક શિખરના ડેરાની વાત કરીને સ્વામીએ 9 શિખરનો પાયો નાખેલો. અને સ્વામીની આ દીર્ઘ દ્રષ્ટિ, સ્વામીની કાર્યકુશળતા, મેનેજમેન્ટ અને એના મમત્વના કેટલા પ્રસંગો આવે છે એ વિશેષ કથાઓમાં આપણે અત્યારે નથી જવું. પણ એકવાર મહારાજ બહુ રાજી થયા, સ્વામી માગો માગો, એટલે સ્વામીએ કીધું કે મહારાજ મંદિરનું કામ હજી પ્રતિષ્ઠા તો થઈ ગઈ, પણ સ્વામીએ કીધું કે મહારાજ તમે રાજી થયા હોય ને તો 2 વરદાન આપો. બોલો ને, તમારે વળતા લાવો ને ત્યારે જાજુ રોકાવો. કેમ? તો કે મહારાજ રોકાય તો ભક્તો આવે, ને ભક્તો આવે તો પછી દાન પેટી, ગલ્લા પેટી સારી ચાલે. પ્રતિષ્ઠા થઈ ગઈ પણ મંદિરના અમુક બધું કામ બધું ચાલુ હતું. 1.5 વર્ષ સુધી આ બધું મંદિરનું કામ ચાલુ હતું. બીજું તો કે મહારાજ તમે જ્યારે રોકાવ ને ત્યારે તમારી સેવામાં અમારો એક પાર્ષદ રહેશે. ભગવાન રોકાય, ભગવાનની સેવામાં ચરણ ભેટ આવે, પણ સ્વામીના સેવા પાર્ષદ સેવક હોય તો પાછી પોગે ને ભેટ ઠેકાણે. મહારાજ બહુ રાજી થયા, સ્વામીની કુશળતા એવી હતી. એકવાર તો દેવના દર્શને ગયા તે પૂજારીને કીધું એકદમ સાદા વાઘા ધરાવજો. બુરાનપુરના ભક્તો આવેલા, બુરાનપુરી શેલું, જરિયાની જામા, વેઢ વીટી સહિત સુવર્ણના આભૂષણો ધરાવેલા મહારાજને. એટલે મહારાજ દર્શને ગયા એટલે દેવને એકદમ સાદા વાઘા ધરાવવાનું કીધું. એટલે મહારાજ કે સ્વામી કે આ દેવને કેમ એટલા બધા સાદા વાઘા છે? મહારાજ કે મહારાજ અમારા દેવ ગરીબ ખરા ને. અને એમ બોલ્યા ને એટલે શ્રીજી મહારાજે પોતાના શરીર ઉપરથી જેટલા ઘરેણા ને મંડીલ ને સારા સારા વસ્ત્ર આભૂષણો હતા એ બધાય દેવને અર્પણ કરી દીધા. બ્રહ્માનંદ સ્વામી કે આવવા દ્યો મહારાજ. આટલું સ્વામીને મમત્વ હતું ને, એ મમત્વ છે એ જ ભક્તિ છે. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.